કબજિયાત માટેના આયુર્વેદિક ઘરેલું ઉપાય. નંબર 1. અજમો અને સોનમુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. નંબર 2. પાકા ટમેટાનો 1 કપ રસ પીવાથી આંતરડાનો મોળ છૂટો પડી જાય છે, તેથી કબજિયાત મટે છે. નંબર 3. નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે. નંબર 4. રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે. નંબર 5. લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે. નંબર 6. ખજૂરને રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે. નંબર 7. ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 1 ચમચી લીંબુનો રસ ને 2 ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે. નંબર 8. કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળીને તે પાણી પીવાથી કબજિયાત મટે છે. નંબર 9. રાત્રે સૂતી વખતે 1-2 સંતરા ખાવાથી કબજિયાત મટે છે. નંબર 10. 3 ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. નંબર 11. 4 ગ્રામ હરડે ને 1 ગ્રામ તજ 100 ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે પીવાથી કબજિયાત મટે છે. નંબર 12. રોજ સવારે 1 ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં 2 ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે. નંબર 13. અજમાના ચૂર્ણમાં સંચોરો નાખી ફાંકવાથી કબજિયાત મટે છે. નંબર 14. તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવી ફાંકવાથી કબજિયાત મટે છે. નંબર 15. જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે. નંબર 16. જમ્યા પછી 1 કલાકે 3 થી 5 હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે. નંબર 17. કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે. નંબર 18. કબજિયાત હોય અને ભૂખ ઓછી લાગતી હોય તો સૂંઠ, પીપર, જીરું, સિંધાલુણ, કાળા મરી સરખે ભાગે લઈ બારીક વાટી ચૂર્ણ બનાવી 2 ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. નંબર 19. દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાંકવાથી કબજિયાત દૂર થાય છે. કમરનો દુખાવો અને સંધિવા માટેના ઉપાય. નંબર 1. અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. નંબર 2. સૂંઠ અને ગોખરું સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે. નંબર 3. સૂંઠનો ચૂર્ણ ગરમ પાણી સાથે ફાંકવાથી કમરનો દુખાવો મટે છે. નંબર 4. ખજૂરની 5 પેશીનો ઉકાળો કરી તેમાં અડધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે. નંબર 5. સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલિશ કરવાથી કમરનો દુખાવો તેમજ દુખતા સાંધામાં આરામ થાય છે. નંબર 6. સૂંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી તેનું માલિશ કરવાથી કમરનો દુખાવો તેમજ શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે, સાંધાનો દુખાવો મટે છે. નંબર 7. રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે. નંબર 8. આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે. ડોકી રહી ગઈ હોય તો તે પણ મટે છે. નંબર 9. જાયફળ સરસિયાના તેલમાં ઘસી માલિશ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે અને સંધિવા મટે છે. નંબર 10.
લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે. નંબર 11. ધાણા 10 ગ્રામ અને સૂંઠ 3 ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે. નંબર 12. સૂંઠ, સાજી ખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના સૂળ મટે છે. નંબર 13. જીરું, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી સૂળ મટે છે. નંબર 14. 1 ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે. નંબર 15. સૂંઠનો ઉકાળો કરી તેમાં 1 ચમચી દિવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે. નંબર 16. 1.5-2 તોલા મેથી રોજ ફાંકવાથી વાવ મટે છે. નંબર 17. કોઈ પણ પ્રકારના સૂળ, પડખા, છાતી, હૃદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરીને તેના પર માલિશ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે 2 ચમચી તુલસીનો રસ પી જવો. નંબર 18. મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો. તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ 8 થી 10 દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલા અંગો છૂટા પડે છે અને હાથે પગે થતી કળતર પણ મટે છે. નંબર 19. કાચા બટેટાની છાલ કાઢ્યા વગર તેના ટુકડા કરી તેનો રસ કાઢી તુરંત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે. નંબર 20. તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવામાં ફાયદો થાય છે. નંબર 21. દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખૂબ જ ફાયદો થાય છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઉગાડી તેનાથી સ્નાન કરવું. નંબર 22. પૌચાના બીજ 1 કિલો લઈ સાંજે પાણીમાં પલાળો. સવારે તેના ફોતરા ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સૂકવી દો. સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી 3 ગ્રામ ચૂર્ણ સાથે 1 ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર.